બધા બરાબર છો ને ભાઈઓ? જમી લીધો હવે? ભલે. હે ખાધું? સરસ. આપ સૌ બધા કામો આટોપી કરી અને અહીં પધારો છો. તમારા દર્શન અમને થાય છે, ખૂબ આનંદ થાય છે. મહાભારતના માધ્યમથી આપણે સૌ સાથે મળી કરી અને સત્સંગ કરી રહ્યા છીએ. સત્સંગમાં કહેવાયેલી વાતો ફક્ત તમારા માટે નથી. સત્સંગમાં કહેવાયેલી વાતો જેટલી તમારા માટે છે એટલી મારા માટે પણ છે, અમારા માટે પણ છે. અમે કાંઈ હજી મોટા નથી થઈ ગયા. વ્યાખ્યાન આપીએ, પ્રવચન આપીએ, સત્સંગ કરાવીએ એટલે મોટા થઈ ગયા એવો મનમાં ભ્રમ ન રાખવો. આ બધું આપણને બધાને ઉતારવાનું છે જીવનમાં. અમે સાધુ થઈ ગયા એટલે બધું જીવનમાં ઉતાર્યું છે એવું નથી. અમારી પ્રેક્ટિસ છે, તમારી પ્રેક્ટિસ છે. અમે તો ઘણી વખત કહીએ આપણે બધા સરખા જ છીએ. મહેનત બધાને એક સરખી કરવાની છે ઊંચે જવા માટે. નીચે જવું હોય તો બહુ મહેનત કરવાની જરૂર નથી, ઓટોમેટિક ખેંચી લે આપણને. આપણે કદાચ ઊંચે ન જઈએ તો સારા થવા માટે તો આપણને કોશિશ કરવાની છે. જેન્ટલમેન, કમસે કમ આપણે સજ્જન થઈએ તોય બસ છે. સુપરમેન તો કદાચ આપણાથી થવાશે, હજી વાર છે, ખૂબ તૈયારી છે આપણી સુપરમેન થવાની. વોચમેન નથી થવાનું. સુપરમેન તો થશું આપણે ભવિષ્યમાં ગમે ત્યારે. હાલમાં તો આપણને જેન્ટલમેન થવાની કોશિશ કરવાની છે. સારા માણસ, સારા માણસ બનો, ખરા માણસ બનો, પૂરા માણસ બનો. સારા માણસ બનવાનું, યા તો ખરા માણસ. પૂરા માણસ તો બનતા બનતા વાર લાગે. ન વડાઈ કમચીંદી, ન વડાઈ કમચીંદી, ન પકાઈ કમચીંદી. ન વડાઈ કમચીંદી, ન પકાઈ કમચીંદી. અંતે પાંકે પાંજી ખાસાઈ કમચીંદી. અંતે પાંકે પાંજી ખાસાઈ કમચીંદી. આપણે અંદરથી કેવા થયા છીએ એ આપણને કામ આવશે. બહારથી ગમે તેવા હોઈએ. બહારથી હું સાધુ કે ભગતડો થાઉં, એ ખાલી બહારથી ભગતડા થવાથી કાંઈ બીજા ફાયદા ન મળે. ન વડાઈ કમચીંદી, આપણે ગમે તેટલા મોટા થશું કાંઈ કામ લાગવાનું નથી. કોઈ કહે કે અમે ધારાસભ્ય છીએ, કોઈ કહે અમે સરપંચ છીએ, કોઈ કહે અમે તલાટી છીએ, કોઈ કહે અમે જજ છીએ. આવી રીતે માણસ ઘણી વડાઈઓ કરતો હોય. ઘણા લોકો છે ને એની આદત હોય, ઘણા લોકોની મોટા મોટા માણસોના નામ લે કે ફલાણાની સાથે અમારો બહુ, દીકરાની સાથે અમારો બહુ. દીકરો પૂછાય ન કરતો હોય, દીકરો મોઢું એ જોતો ન હોય, છતાં માણસને વડાઈ કરવાનું બહુ થાય. પણ વડાઈ કામ આવવાની નથી. અંદરથી તો આપણને ખબર હોય આપણે કેવા છીએ. આ મોટાઓના નામ લઈ કરી અને ઘણી વખત આપણે આપણી ઘટાડીએ છીએ. અમારી પાસે ઘણા લોકો આવે, અમને બોલવા ન દે, તો ચાલુ કરી દે. પછી અમે પણ ચૂપચાપ આંખો બંધ કરીને સાંભળીએ. એવી મોટી મોટી વાતો કરે કે રાષ્ટ્રપતિ સાથે મારો બહુ જ, અને આ વડાપ્રધાન છે એની સાથે તો અમારું ઘર જેવું. ઓને ખબર જ ન હોય આ કાનજીભાઈ કોણ છે તે, પણ કાનજીભાઈ હાંકે રાખે. ન વડાઈ કમચીંદી, ન પકાઈ કમચીંદી. આપણે ગમે તેટલા પાકા થશું. મેં આને બનાવ્યો ને, ફલાણાને બનાવ્યો ને, ઢીકડાને બનાવ્યો ને,
પણ એને તે નથી બનાવ્યો, તે તને બનાવ્યો છે. આપણે ઘણી વખત કોઈને ઠગીએ ને તો રાજી થઈએ, પણ હકીકતમાં સામેનો માણસ ઠગાતો નથી, આપણે ઠગાઈએ છીએ, આપણે છેતરાઈએ છીએ. ન વડાઈ કમચીંદી ન પકાઈ કમચીંદી. ગમે તેટલા આપણે પાકા હશું. ઘણી વખત ગામના કોઈક માણસને ઘણા લોકો કહી એડો પકવાય, એડો પકવાય, એડો પકવાય, કદેક પેટમાં ઘૂસ્યું એને ખબર ના પડે, આ એટલો પાકો રહેલો છે, પેટમાં ઘૂસી જાય તોય ખબર ના પડે. એમ પક્કાઈ માણસની કાંઈ કામ લાગે તેમ નથી. અને તેમાંય પણ પક્કાઈ આવ્યા પછી ઊંધું સૂંધું કરશે તો એ નીચે ઉતરવાનો છે, ઉપર પહોંચવાનો નથી. ન વડાઈ કમચીંદી ન પકાઈ કમચીંદી, અંતે પાકે પાજી ખાસાઈ કમચીંદી. અંતે છેવટે આપણને કામ આવશે અંદરથી આપણે કેટલા સુધર્યા છીએ, અંદરથી આપણે કેટલા સારા બન્યા છીએ. આખરમાં તો મને કે તમને આ જ કામ લાગવાનું છે. ટીલા ટપકા આપણે ગમે તેટલા નાના મોટા કરીએ, ટીલા ટપકા સાથે બહુ લેવા દેવા નથી. ભગવાનના મંદિરમાં જઈએ ને ત્યારે ભગવાન આપણને બરાબર ઓળખી લે, એક્સરે કાઢી લે. તું કેળો ને કહીએ ખબર હે મૂકે, લાંબા ટીલા કર, મોટા ટીલા કર, કાંઈ વાંધો નહીં, તને શ્રદ્ધા રહેલી છે કરે. પણ છેવટે તો આપણને અંદરથી સારા બનવું પડશે. યા તો તમે જેન્ટલમેન બનો, યા તો તમે વચ્ચેના જે હોય એ બનો, યા તો તમે સુપરમેન બનો. તો સુપરમેન બનવા માટે તો આપણને ઘણી જ મહેનત કરવી પડશે. પહેલાં તો દીક્ષા જ લેવી પડશે. છે કબૂલાત? હે સુપરમેન એ કહે છે બધું છોડો, તમે બધું તજી દો, ચોકડી લગાડી દો બધા પર. અને માધુબા જ્યારે સત્સંગમાં બેસે ને ત્યારે એકદમ ડૂબી જાય છે. ભલા એમ જ થાય છે કે હવે ઘરે જઈને દીક્ષા લઈ લઈશ, પણ એ ચોખવટ નથી કરતા કોની સાથે દીક્ષા લઈશ. ન વડાઈ કમચીંદી ન પકાઈ કમચીંદી, અંતે પાકે પાજી ખાસાઈ કમચીંદી. આપણે જેટલા સારા થશું એ આપણને કામ લાગવાનું છે. આપણે ગમે તે જ્ઞાતિના હોઈએ, ગમે તે જાતિના હોઈએ, ગમે તે કુળના હોઈએ, ગમે તે પંથના હોઈએ, ગમે તે ધર્મ પાળતા હોઈએ, આ બધી ચીજો મહત્વની નથી. પણ એ બધું કરતાં કરતાં આપણે સારા થયા કે નહીં? કારણ કે આખર તો આપણને જીવનમાં આપણી સારપતા જ કામ લાગવાની છે. અમે કહીએ કે અસાંજો જૈન ધર્મ ઊંચો, કોઈ કે અમારો ફલાણો ધર્મ ઊંચો. ધર્મ બધા ઊંચા છે, ધર્મ કોઈ નીચા નથી. કુળ પણ બધા સારા જ છે. જેને જે કુળ મળ્યા છે એના માટે એ કુળ સારા જ છે. તો આ કુળની માથાકૂટ, ધર્મોની માથાકૂટ બહુ કરવા જેવી નથી. સારા બનવા માટે મહાપુરુષોએ આપણને જે રસ્તા બતાવ્યા છે એ રસ્તે આપણે ચાલીએ. થોડે ઘણે અંશે પણ જો સારા થશું તો આપણો આ ફેરો છે મનુષ્ય જન્મનો, એ ફેરો થોડો ઘણો સાર્થક થશે. બાકી કતરા પૈસા ખણી વ્યા, ખણી કેરવે ને તો પૈસા ખણી જાય છે. કોઈ ખણી જતો નથી. પૈસા કાંઈ ખણી જતો નથી. માણસ સારા જે કામ કર્યા હોય કે નરસું જે કાંઈ કર્યું હોય એ ખણી જતો હોય છે. તમારી ભાષા વાપરું છું, ખણી જતો હોય. તો આપણે વાત કરીએ છીએ અત્યારે મહાભારતમાં નાવિક કન્યા સત્યવતી. આપણે જાણી ગયા કે એ નાવિક કન્યા બહુ સરસ છે, સરળ છે, સંસ્કારી છે, સારી છે. ઘરમાં એક પુત્રી હોય કે વધારે પુત્રી હોય, જ્યારે ઉંમરલાયક થાય ત્યારે બાપને બહુ ચિંતા થાય, માને બહુ ચિંતા થાય કે હવે એને શું કરવી પડશે, હવે હાથ પીડા કરીને વિદાય આપવી પડશે. પણ એ કરવા માટે મા બાપ અનેક ઠેકાણે શોધખોળ કરતા હોય. પાત્ર મળે, સારો પાત્ર મળે, યોગ્ય પાત્ર મળે. અને ઘણી વખત ઉંમર વધતી જાય તેમ તેમ મા બાપના ટેન્શન પણ વધતા જાય. અમારી પાસે પણ ઘણા લોકો આવે કે મારે સાહેબ
છોકરો ઉંમર લાયક થયો છે, ઠેકાણે નથી પડતો, છોકરી ઉંમર લાયક થઈ છે, ઠેકાણે નથી પડતી, બહુ ફિકર રહે છે. અને ઘણા બાપ હોય એને રાત્રે આ ફિકરને કારણે નીંદ પણ આવતી ન હોય. આ તો જેની દીકરીઓ હોય એને ખબર પડે, ઉંમર લાયક થાય ત્યારે ખબર પડે. નાની દીકરીઓ તો આ બચલીઓ તો બહુ સરસ લાગી, એને કાંઈ ચિંતા નહીં, અને એના માટે વધારે તમને ચિંતા નહીં. પણ જેમ મોટી થશે તેમ મા બાપની ચિંતા વધતી હોય છે. તો એક હિન્દીમાં રચના છે, સરસ મજાની રચના છે. આ રચના એક મહિલાએ બનાવી છે. એ મહિલા પહેલાં ચેન્નઈમાં રહેતા હતા, હવે કચ્છમાં રહે છે, ભુજમાં રહે છે. એમની એક હિન્દી રચના એ આપણે શેર કરીએ. જ્યારે દીકરી જુવાન થાય, આમ તો એક કહેવત છે કે દીકરી સાપનો ભારો, એવી કંઈ કહેવત છે ને, સાપનો ભારો. જો દીકરી સરસ હોય, સંસ્કારી હોય, પોતાના રસ્તે આવતી હોય, પોતાના રસ્તે જાવતી હોય, કોઈ લફરામાં પડતી ન હોય તો બાપને ફિકર ન રહે. પણ જુવાન થયા પછી એ દીકરી અગર લફરામાં પડે તો એની ચિંતા પણ મા બાપને સતાવતી હોય. આ બધી બહુ જોખમી કામ રહેલું છે. અને તેમાં પણ આજનો જમાનો છે લપસણો છે. દીકરીઓ ભણી ગણી અને આગળ વધી હોય પણ ક્યારેક ક્યારેક કોઈકમાં અંજાઈ કરી અને ફસાઈ જતી હોય. અને આજે તો જમાનો છે આજા ને ફસાજા, એ જમાનો છે. અને એમાં જો દીકરી ફસાય તો ઘણી વખત ઘણા છોકરાઓને કાંઈ નથી, દારૂ પીએ છે, જુગાર રમે છે, ધૂળ ધમાસા કરે છે, બ્રાઉન શુગર, કોકેન વગેરે પણ લે છે. કાલે જ મને કોઈકે કીધું કે મારે સાહેબ મારી દીકરી ઉંમરલાયક થઈ છે. ક્યાંનો હતો ભાઈ મને ખબર નહીં, કીધું કે ઉંમરલાયક થઈ છે. અને હું અત્યારે શોધખોળમાં છું કે મારી દીકરીને યોગ્ય વર મળે. પણ હું જોઉં છું અને જ્યાં જોઉં છું વધુ પ્રમાણમાં તો જુવાન છોકરાઓ દારૂ પી રહ્યા છે. બહુ બાપને એટલી ચિંતા થાય કે કદાચ હણપટમાં એવો કોઈક માણસ આવી જશે તો દીકરીનો જીવન દુર્ધાણી કરી નાખશે. અને આજે એવા બનાવ બને છે. અઠવાડો લગ્ન કર્યા પછી અઠવાડો સાસરાના ઘરે હોય અને પછી ગમે તે થાય, એ બિચારી અઠવાડા પછી સાસરેથી પિયરે આવી જાય. બસ. એટલે આ બધા જોખમ ખરા તમને સંસારીને. જો સાધુ થાવ તો કાંઈ જોખમ, એટલે તો હું તમને સમજાવું છું, 20 દિવસ ત્યાં સમજાવું છું કે છોડો આ ઝંઝટ બધી અને નક્કી કરી લો. તમને બાવા બનવું હોય તો બાવા બનો, જે બનવું હોય તો બની નાખો. બાકી ફિકર તો બહુ છે. તમને ભલે બોલતા ન હો, પાન ખાઈને તમે મોઢું લાલ રાખતા હો, તમાચો મારી અને ગાલ લાલ રાખતા હો, બાકી ભીતરકી તો રામજી જાને. તકલીફો તો તમને ઘણી છે. એ અમે ઘણી વખત કહીએ કે તમે આવતા નથી ને પૂછા નથી કરતા. શું કહીએ, તમે પોતે પંચાત અને તકલીફોમાં પડ્યા હો, માંડ તમને સમય મળતો હોય. તો આ જે રચના હું આપની સાથે શેર કરવા માગું છું એ આમ સમજવા જેવી છે. થોડીક લીટીઓ છે, થોડી લાઈનો છે. એ થોડી લાઈનોમાં તમે શબ્દો પર જરા ધ્યાન દેજો. उसकी मुट्ठी में जान होती है, उसकी मुट्ठी में जान होती है, जिनकी बेटी जवान होती है, जिनकी बेटी जवान होती है, उसकी मुट्ठी में जान होती है. જ્યારે દીકરી જવાન થાય ત્યારે કોની મુઠ્ઠીમાં જાન હોય? હા, બાપ બહુ ફિકર કરે. એક એવી પણ કહેવત છે કે જેના ઘરમાં સાપ નીકળે ને એ સુખેથી રાત્રે સૂઈ ન શકે. ઘરમાં જ પડ્યો હોય ગોગો બાવો, સૂઈ ન શકે. એ નીકળ્યો તો નથી ને,
અને હમણાં એક આદિવાસી આશ્રમ શાળામાં રાત્રે છોકરીઓ સૂતેલી હતી, કન્યા શાળા હતી, તો 5 છોકરીઓને સર્પે ડંખ માર્યો અને 5 છોકરીઓ એ આશ્રમ શાળામાં બિચારી ગુજરી ગઈ અને બાકીની છોકરીઓને સર્પે ફૂંક મારી, એ બચી ગઈ. ઘરમાં સાપ નીકળ્યો હોય, ભલે આમ તમે નાગ પાંચમ પાડતા હો, પાડો ને, ગોગા બાવા મીઠીના બનાવી કરી અને પેલી કુંડળીમાં તમે દૂધ નાખો, પછી ગોગા બાવા બનાવો અને એમની ફેણો તમે પેલી કુંડળીમાં રાખો, એ બધું થાય. પણ જો તમે નાગ પાંચમ પાડવા જ માંગતા હો તો ગોગા 2 લઈ આવો. 2 ગોગા જીવતા લાવો, પછી સરસ દૂધ કુંડળીમાં રાખો અને પછી ગોગા બાવાને કહો કે પીઓ દૂધ, આજે તમારી પાંચમ પાડવી છે. માટીના છે એટલે વાંધો નથી, બાકી તો ગોગા બાવા માટે 100% જોખમ. આ તો છે પરાપૂર્વથી ચાલ્યું આવે છે, એટલે નાગ પાંચમ માણસો મનાવે. અને આમે બીક રહેલી હોય કે જો આપણે નાગ પાંચમ નહીં પાડીએ ને તો આપણા ઘરમાં ગોગો બાવો આવશે. શીતળા સાતમ નહીં પાડીએ તો આપણા ઘરમાં શીતળા થશે, વગેરે વગેરે. આ બધી માન્યતાઓ છે. સાચું પણ હોઈ શકે, એ આપણે નક્કી નથી કરી શકતા. હું વાત એ કરવા માગું છું, જેના ઘરે સાપ નીકળ્યો હોય એ સુખેથી સૂઈ ન શકે. જે બહુ બીમાર રહેલો હોય, અતિ બીમારી રહેલી હોય, એ માણસ પણ સુખે સૂઈ શકતો નથી. અને જેની દીકરીઓ ગણી હોય એ બાપ પણ શાંતિથી રાત્રે સૂઈ શકતો નથી. ઉંમર લાયક થયા પછી એ બાપની જાન દીકરીને વળાવવા માટે અધ્ધર પડી હોય, મુઠ્ઠીમાં પડી હોય, અને જ્યારે દીકરીને વળાવી લે ને ત્યારે બાપને થોડી શાંતિ થાય. રડે ખરા, બહુ રડે, પણ શાંતિ થાય કે સારે ઘરે ગઈ. હમણાં 4 દિવસ પહેલાં ભાઈ આવ્યા હતા, એણે કીધું કે મારે સાહેબ મને દીકરીઓ માટે સંતોષ છે. પૂછ્યું કેમ સંતોષ? તો એમણે કીધું સમયસર લગ્ન થઈ ગયા અને સારામાં સારા વેવાઈ મળ્યા. સૌથી સારી વાત એ કે જમાઈ સારામાં સારા મળ્યા, એટલે અમે નિશ્ચિંત રહેલા છીએ. તો સારે ઠેકાણે જાય દીકરીઓ અને સ્થિર થઈ જાય તો મા બાપનો જીવ પણ સ્થિર પડ્યો હોય, અને નહીં તો મા બાપનો જીવ મુઠ્ઠીમાં પડ્યો હોય. અને આજે તો તડાકા ભડાકા આ સંસારમાં બહુ જ થતા રહેતા હોય છે. તો उसकी मुट्ठी में जान होती है, उसकी मुट्ठी में जान होती है, जिनकी बेटी जवान होती है, जिनकी बेटी जवान होती है. हाँकड़ो जिस तरफ चली जाए, हाँकड़ो जिस तरफ चली जाए, बेटियां बेजुबान होती है, बेटियां बेजुबान होती है. આપણે વિચાર્યું હતું, કહ્યું હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. સાચું હોય ખોટું હોય. ઘણી દીકરીઓ બહુ તૈયાર છે, એ ગાય જેવી નથી, સીધી શિંગડા ભરાવે. એવા શિંગડા ભરાવે મા બાપને, મા બાપના જીવ અધર થઈ જાય. અરે આના કારણે તો ઘણા મા બાપને હાઈ પ્રેશર થઈ જાય, એટેક આવી જાય. બોલો, આવી ધમાલ થાય ઘરમાં, એટેક આવી જાય. તો હશે આ વાત કદાચ કે બેટિયા બેજુબાન હોતી હૈ. બેજુબાન એટલે શું? બેજુબાન હે હશે, તમે કહો છો એ પ્રમાણે. મને પૂરી હિન્દી નથી આવતી એટલે પૂછું છું. આ તમે પણ કીધું એ સાચું હશે. હે શું કહે છે મારે? સારું લો. हाँकड़ो जिस तरफ चली जाए, बेटियां बेजुबान होती है, जैसा चाहे झुका लो इनको, जैसा चाहे झुका लो इनको, जैसा चाहे झुका लो इनको, तुम बेटियां कमान होती है, बेटियां कमान होती है,
જે તરફ તમારે વાળવું હોય તે તરફ તમે વાળી શકો છો, કારણ કે બેટીઓ છે એ કમાન જેવી છે. કમાન સમજો ને, જે રીતે વાળો તે રીતે વળે. આમ તો બેટાઓ પણ કમાન જેવા છે, બાળ જેવા થોડા છે, પણ નાની બેટિયા હોય ને એને કમાનની જેમ વાળાય. પછી ભણી જાય, ગણી જાય, કોલેજિયન થઈ જાય, પછી તો માને કે તું ન સમજે કાંઈ, અમારી શું સિસ્ટમ હોય. નાની હોય ત્યાં સુધી એ સારી કમાન છે. કેવી રીતે વાળવી છે, કેમ વાળવી છે, કેવા સંસ્કાર આપવા છે, એ થોડો ઘણો પણ તમે જાણી શકો, કરી શકો સંસ્કાર બાબતમાં. जैसा चाहे झुका लो इनको तुम, बेटियां तो कमान होती है, बेटे होते हैं पहाड़ के जैसे, बेटे होते हैं पहाड़ के जैसे, बेटियां आसमान होती है, बेटियां आसमान होती है. मोतियों सा संभाल कर रखना, मोतियों सा संभाल कर रखना, बेटियां घर की शान होती है, बेटियां घर की शान होती है. આટલું બધું કીધું બેટીઓ માટે. આસમાન હોતી હે બેટિયા, આસમાન એટલે આકાશ, અને બેટા પહાડ. જો બેની જરૂર છે, પહાડ ખપે. આ ધરતી પર પહાડ ન હોય ને તો રોજે રોજ હલ્યા કરે, રોજે રોજ ભૂકંપ થાય ને રોજ રોજ તમે બંગલા બાંધ્યા કરો. એ પહાડો છે ધરતીના જમીનના કંપનને થોડાક ઠીક કરી રહ્યા છે, એટલે પહાડ જેવા આ પણ ખપે હો. હા, ક્યારેક ક્યારેક કંટ્રોલ કરવા માટે આ બચ્ચાઓની, બેટાઓની પણ જરૂર પડે. આમ તો સંસાર ચલાવવા માટે બેટા બેટી બે ઉપયોગી છે. વચ્ચે વચ્ચે ઘણી જાહેરાતો આવતી હતી એસટી પર, બીજા ત્રીજા ખટારામાં, કે કઈ શું આવતી હતી બેટીઓ માટે, બેટી બચાવો એ બરાબર, બીજી વાત કંઈક હતું. હા, એ આવતું હતું ને, શું બેટી પઢાવો અને બેટી બચાવો, બેટી પઢાવો, આવું કંઈક ઘણા ટ્રકો પર છે ને. એટલે તમારો મહિમા બહુ છે ભલા. હા, જો ક્યાંય નથી લખ્યું ખટારાઓ પર, ટ્રકો પર કે બેટા બચાવો, બેટા પઢાવો. બધે ઠેકાણે બેટીઓનો મહિમા છે ભલા, બહુ મહિમા છે બેટીઓનો. તમને એમ લાગતું હશે કે ઘણા દિવસથી તમે બેટી 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 કર્યા કરો છો, પણ હવે છે જ એ વિષય એવો મજાનો, એટલે આમ છોડવાની ઈચ્છા પણ ન થાય. એક સરસ મજાની રચના છે બાપ માટે, પણ એ બાપ માટે હું કહું હવે થોડા થોડા આપણે ટ્રેક બદલીશું. રોજે રોજ આમના જ આપણે વખાણ કર્યા કરીએ ને, તો ક્યારેક ક્યારેક તો આપણા વખાણ થવા જોઈએ ને માણસના. તો ઘણા દિવસ સુધી આપણે એમનામાં જે બહુ બહુ સારા સારા ગુણો હતા એની ચર્ચા કરી, બહુ મોટા બનાવ્યા, અને મોટા બનાવ્યા પછી તો આજે લાડુ મળશે આપણને. હા, બબ્બે લાડુ મળશે. જે વખાણ કર્યા તો આટલો ફળ મળ્યો આપણને. હા, એક દેશો તો આ નુકસાનીમાં ગયા આપણે. અરે અમે અત્યાર સુધી આ માનીએ છીએ કે બબે મળશે. ઠીક છે, તમારી મરજી બાપા. એટલા તો રાજી થયા, એક તો એક. પણ એક તમને બધાને પ્રાર્થના કરું હાથ જોડીને, કે જ્યારે તમને પ્રસાદી મળી જાય ને ત્યારે પ્રસાદી તમારે ત્યાં જ વાપરવી નહીં, થેલીઓ ફેંકવી નહીં. આપણે વ્યાખ્યાનમાં કહીએ છીએ ગાયોને નુકસાની થાય છે, થેલીઓ જ્યાં ત્યાં ન ફેંકો. તે છતાં કોઈ કે ન સાંભળ્યો હોય, કોઈ ભૂલી ગયો હોય આ વાત, તો આજે ફરીને હું યાદ કરાવું છું
એ બારે બેઠેલા છે ને ઓપન થિયેટરમાં, એમને આપણે રિક્વેસ્ટ કરીએ. પછી કયો ક્લાસ કહેવાય? હા, આ ફર્સ્ટ ક્લાસ. હા, હું તો માનું છું એ સેકન્ડ નથી, ફર્સ્ટ છે એ પણ. હે, એ તમારી જેમ આમ ગૂંચવાયેલા નથી, ખુલ્લામાં બેઠા છે. તમને લાગે છે કે અમે સેકન્ડમાં છીએ, ભલે તો વાંધો નથી. આ સેકન્ડ નંબર 2 નહીં, ફર્સ્ટ નંબર 1, ફર્સ્ટ નંબર 2. એટલે બહેનો બારે બેઠેલા છો ને, તમે ફર્સ્ટમાં છો ભલા. હા, પણ આ બધાને રિક્વેસ્ટ હાથ જોડીને, હા, પ્રણામ કરીને કે પ્રસાદી પ્રેમથી લેજો. જો તમે પ્રસાદી લેશો તો અમને 1-2 લાડુ મળશે કાલે. હો, હે, તો અમે પણ રાજી થશું કે 1 નહીં તો 2. હવે આ જ્ઞાનમાં પર છે, 1 આપશે તો 1 લઈશું, 2 આપશું. પણ બહુ ખુશીની વાત છે, ગાયત્રી મંડળ ખૂબ જ ભાવથી પોતે લાડુ બનાવ્યા છે, બધા ભેગા થઈને. વાહ! નહીં તો તમે વર્દી આપી દો ને કંદોઈને કે બનાવી નાખજે, 700-800. કેટલા લાડુ ખપશે આજે જો 2 આપશે તો? હજી આપણે ફોસલાવાની કોશિશ કરીએ. તે છતાં જે મળશે તે આપણા નસીબે. પણ ધમકી આપે છે. ના ના, એવું ન કરજો. હા, પછી તમને ભાવના થાય તો 3 કરજો. હમણાં નહીં, હમણાં 2 જ રાખો. તમે ગણતરી સાથે બધું. પણ સૌથી મોટી વાત કે વર્દી ના આપી, જાતે બનાવ્યા, અને એમાં તમારી ભાવના ભળી છે, તમારો ભાવ ભળ્યા છે એમાં. આવું બને નહીં હો ક્યાંય. મોટા મોટા શહેરોમાં પણ વર્દી આપી દે કે 200 પેંડા ખપે છે, બનાવી દેજે. આ જાત મહેનત જિંદાબાદ. તો પછી ક્યારેક આપણને જમાડશે, આપશે. પણ ગાયત્રી મંડળ આમ સજાગ છે, બહેનો બધી જાગૃત છે, ભજનો બધા સરસ બોલે છે, ગાય છે. જે પણ કંઈ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે અને બિરદાવા જેવું છે. અરે પેકિંગ પોતે કરી છે. હા માધુભા, તમને અમે મહેનત કરી છે, સાથ આપ્યો છે. બિલકુલ નહીં. માણસોએ આપ્યો છે સાથ કોઈએ? કેમ બૈરાનું કામ? એટલે ખાવાનું. હે, તો સારું છે જો તમને તકલીફ નથી આપી અને ડાયરેક્ટ તમે બહાર નીકળશો એટલે 2 લાડુ મળી જશે. હવે ફાઇનલ કરે છે કે આ વખતે 2, પછી આગળ. તો બધાને પ્રાર્થના કે આપ ઘરે જજો, પ્રેમથી લઈ જજો આ પ્રસાદી, પણ અધવચ્ચે ક્યાંય રસ્તામાં ન લેતા. અને પ્લાસ્ટિક તમે જ્યાં ત્યાં ન ફેંકતા. તમે તો સમજદાર છો એટલે કહેવાની કાંઈ જરૂર જ ન હોય. હવે આપણે ચાલીએ આગળ. સત્યવતીની થોડી વાત કરીએ. બહુ આપણે ગંભીરતાથી કાંઈ વાતો નથી કરતા હાઈ લેવલની. અને હાઈ લેવલની આ રાતના સમયે આપણે વાતો કરીએ તો પછી તકલીફ થાય. સત્યવતી પરણવા લાયક છે. નાવિક ફિકર કરે છે, જીવ એનો મુઠ્ઠીમાં છે, પણ એટલો વિશ્વાસ છે કે મારી દીકરી એ ક્યાંય પણ આડે અવડે નહીં જાય. અને એટલી એને શ્રદ્ધા રહેલી છે કે મારા બાપ જે કરશે એ મારા સુખ માટે, એ શાંતિ માટે જ કરે છે. એને હંમેશા મા બાપ છે દીકરીઓના સુખ શાંતિ માટે જ ફિકર કરે. બચ્ચાઓની, છોકરાઓની ફિકર, પુત્રોની પણ ફિકર કરતા હોય મા બાપ. પણ ઘણી વખત ભણેલા ગણેલા હોય એ એમ કે મા બાપ કે કંઈ ખબર નહીં. પણ મા બાપ ઘણા વર્ષ કાઢેલા હોય, ઘણા અનુભવ હોય,
એટલે જે કરતા હોય તે ઠીક કરતા હોય. ઘણી વખત હાઈ સિટીમાં જે લોકો રહેલા છે ને, હાઈ સિટીના જુવાન છોકરા છોકરી, એ જરાક હવે આગળ નીકળી ગયા છે. પણ ક્યારેક ક્યારેક અપવાદ તરીકે હાઈ સિટીમાં પણ એવા છોકરા છોકરી મળે છે કે પોતા પર કાંઈ જવાબદારી લેતા નથી. લગ્ન માટેની, સગપણ નક્કી કરવા માટેની બધી જ જવાબદારી મા બાપ પર મૂકે છે. તમે જે સાથે નક્કી કરશો તે અમને કબૂલ છે. આટલા ભણેલા હોય, લાખ, 2 લાખ, 5 લાખનો પેકેજ હોય, તે છતાં આજની તારીખે પણ મોટી સિટીઓમાં ઘણા છોકરા છોકરી બહુ સંસ્કારી છે. બાપને ચિંતા હોય એ 100%. આ સત્યવતી માટે શાંતનુ રાજાએ માંગણી કરી. પહેલી જ વખત સત્યવતીને જોઈ અને પહેલી વખતમાં જ સત્યવતી પસંદ પડી ગઈ. જરા પણ સંકોચ રાખ્યા વગર નાવિકને વિનંતી પણ કરી, શાંતનુ મહારાજા, કે આ તમારી છોકરી મને પસંદ છે અને હું પરણવા માગું છું. તમે જો પરવાનગી આપો તો હું એને રાણી બનાવું. તરત જ એ નાવિક શાંતનુ મહારાજાને કહે છે કે હું મારી દીકરી તમને નહીં પરણાવું, તમારી સાથે લગ્ન નહીં કરું. રાજાને આવું બેધડક ન કહેવાય, છતાં પણ એ નાવિકે બેધડક જે હતું તે કહી દીધું. મહારાજે પૂછ્યું કે તું શા માટે ના પાડે છે? તું નાવિક છે, તારી પાસે ફેસિલિટી કાંઈ નથી, તારા મકાન સાદા છે, રહેણી કહેણી સાદી છે, અને આ તારી દીકરી મહેલમાં જશે, પુષ્કળ સુખો મળશે, ફેસિલિટી પૂરી મળશે, તું શું કામ ના પાડે છે? એ વખતે નાવિકે કીધું શાંતનુ મહારાજાને બેધડક કે મહારાજા, તમારો એક કુંવર છે અને એ કુંવરનું નામ શું છે? ગાંગેય છે. પ્રભાવશાળી છે તમારો એ કુંવર, અને અત્યારથી જ ચારે બાજુ એની કીર્તિ ફેલાયેલી છે. ચારે બાજુ કીર્તિ ફેલાયેલી હોવાને કારણે ભવિષ્યમાં તમારી રાજગાદી પર આ તમારો કુંવર ગાંગેય બેસશે. અગર તમારો કુંવર એ રાજગાદી પર બેસે અને મારી દીકરીના લગ્ન તમારી સાથે થાય અને એના સંતાન થાય તો એનું વેલ્યુ શું? શું વેલ્યુ? કારણ કે ગાંગેય રાજગાદી પર રહેલો હોય, એનો રાજાભિષેક થયેલો હોય, એ રાજા બનેલો હોય, તો મારી દીકરીના પુત્ર એટલે કે મારા દોહિત્ર, એની કોઈ કિંમત જ નહીં. હું મારી દીકરીને દુઃખી કરવા નથી માંગતો, હું મારી દીકરીને સુખી કરવા માગું છું. અને આ જગતનો દરેક બાપ એમ જ ઈચ્છતો હોય છે કે મારી દીકરી સુખી થાય, જ્યાં પણ જાય ત્યાં. તો એક રચના છે સરસ મજાની, એ સંભળાવું. એનાથી પહેલા એક વિચારક કહે છે, लाख सेवा करने के बावजूद भी पति की रानी बनना बहुत मुश्किल है. पति की रानी बनना बहुत मुश्किल है. समझो था माधुबा ने कहा गुजराती में समझाइया. लाख सेवा करने के बावजूद भी पति की रानी बनना बहुत मुश्किल है, लेकिन लाखों गलतियां करने के बाद भी लड़की अपने पापा की राजकुमारी ही होती है. पापा की राजकुमारी होती है. कौन होती है? लाखों गलतियां करने के बाद भी દીકરીની ઘણી ભૂલો થઈ ગઈ હોય તે છતાં પણ अपने पापा की राजकुमारी ही होती है. पप्पा माटे, पिताजी माटे,
એ દીકરી લાડકી જ હોય. जब तक बाप की साया सर पर होती है, जब तक बाप की साया सर पर होती है, तब तक हर बेटी शाहजादी होती है. तब तक हर बेटी शाहजादी होती है. કેટલો મહિમા ગાયો છે. આ જગતમાં આ સંબંધો અતિ સંવેદનશીલ રહેલા છે, પણ દીકરીઓ ક્યારેક ક્યારેક ભૂલો પણ કરી નાખે છે. બને ત્યાં સુધી દીકરીઓ સાસરે હોય તો પણ મા બાપની દરકાર કરે આમ જનરલી, પણ ક્યારેક ક્યારેક કોક દીકરીઓ સાસરે ગયા પછી અને સાસરાના સુખમાં છકી ગયા પછી મા બાપને સાવ ભૂલી જતી હોય છે. મા બાપના ગુણો, મા બાપે જે સંભાળ રાખેલી હોય એ બધું ભૂલી જતી હોય. એ દીકરીઓ માટે એક માઇનસ પોઈન્ટ છે. બાકી ઘણા બધા પ્લસ પોઈન્ટ પણ રહેલા જ છે. એક વિચારક કહે છે દીકરી કોને કહેવાય? દૂરથી પપ્પાની વેદના જાણી લે તે દીકરી. દૂરથી પપ્પામાં મમ્મી આવી ગયા હો, દૂરથી જાણી લે કે મારા પપ્પાને કાંઈ વેદના છે, મારી મમ્મીને કાંઈ વેદના છે. ગમ હટાવી મુસ્કાન લાવે તે દીકરી. મમ્મીને કાંઈ ગમ હોય, પપ્પાને કાંઈ ગમ હોય, ગમ એટલે દુઃખ હોય, કાંઈ તકલીફ હોય, એ સમજી લે. અને એ દીકરી એવો વ્યવહાર કરે મા બાપ સાથે કે જે મુસ્કાન ગઈ હોય, હાસ્ય જે ચાલ્યો ગયો હોય, એ એવી ડાઈ દીકરીઓ હાસ્યને, મા બાપના હાસ્યને પાછી લાવતી હોય છે. એ દીકરી છે. एक बेटी ने अपने पिता से एक प्यारा सा सवाल किया. एक बेटी ने अपने पिता से एक प्यारा सा सवाल किया कि पापा, ये आंगन में जो पेड़ है उसे पीछे वाले बगीचे में लगा दे तो. पापा, ये आंगन में जो पेड़ है उसे पीछे वाले बगीचे में लगा दे तो. कौन कही रही है? દીકરી કહી રહી છે કે આપણા આંગણામાં જે ઝાડ છે એને આપણે પાછળનો જે ભાગ છે આપણા મકાનનો, જે ખાલી છે ને આપણો ખુદનો છે, ત્યાં આપણે ઝાડ એ રોપી દઈએ તો. ત્યારે પિતા असमंजस એટલે જરાક મૂંઝાઈને કીધું, बेटी, ये 4 साल पुराना पेड़ है. આપણા આંગણામાં જે ઝાડ છે એ 4 વર્ષ જૂનો છે. नई जगह नई मिट्टी में ढल पाना मुश्किल होगा. એ ઝાડને આપણે ઘરના પાછળના ભાગમાં જે બીજો છે, શું કહેવાય એને, પાછળનો ભાગ હોય ને, ત્યાં આપણે રોપી દઈએ અગર તો નવી જગ્યા હોય અને નવી માટી હોય એટલે ત્યાં એને ઉછેરવું જરાક મુશ્કેલ બની જાય. એકમાં સેટ થઈ ગયો હોય ઝાડ. તબ બેટી जल भरी आंखों से पिता से सवाल किया. ત્યારે એ દીકરીએ પોતાના પિતાજીને સવાલ કર્યો, ક્વેશ્ચન કર્યો कि एक पौधा और भी तो है, एक पौधा और भी तो है. पप्पा, बापूजी, આ 4 સાલ ઝાડ પડ્યો છે આંગણામાં, એને એક ઠેકાણેથી બીજે ઠેકાણે આપણે રાખીએ, વાવીએ, રોપીએ તો એને દિક્કત હોતી હૈ, મુશ્કેલી થાય છે.
એવી તમે વાત કરો છો તો હું બીજી એક વાત કરું. બીજો પણ એક ઝાડ છે, બીજો પણ એક पेड़ છે. आपके आंगन में जो 22 बरस पुराना है, जो 22 बरस पुराना है, તમારા ઘરના આંગણામાં એક બીજો પણ ઝાડ છે જે 22 વર્ષ જૂનો છે. क्या वो नई जगह पर ढल पाएगा? ये 22 વર્ષનો જૂનો ઝાડ બીજી જગ્યાએ શું ઉગી શકશે? પાછો એક खिलसे? पिता बेटी की बात पर सोचते हुए कहा कि यह शक्ति पूरी कायनात में सिर्फ नारी के पास ही है. समझा? पिता बेटी की बात पर सोचते हुए कहा कि यह शक्ति पूरी कायनात में सिर्फ नारी के पास ही है, जो कल्प वृक्ष से कम नहीं, जो कल्प वृक्ष से, कायनात એટલે જગતમાં એવી શક્તિ કે 22 વર્ષ સુધી ઝાડ આંગણામાં બરાબર ફાલેલો ફૂલેલો હોય અને 22 વર્ષ પછી એ જ ઝાડને જ્યારે બીજે ઠેકાણે રોપવામાં આવે ત્યારે એ ઝાડ પાછો ખીલે, ફૂલે, ફાલે. અને આવી શક્તિ દુનિયામાં માત્ર ને માત્ર કોનામાં છે? નારીમાં છે. અત્યારે આપણે જોઈએ છીએ કે તમારા ઘરમાં પુત્રવધુ આવે ક્યાંકની હોય. અહીંયા ઘણા પુત્રવધુઓ ક્યાંના છે. કચ્છ સાથે મેચ થવું પણ મુશ્કેલ હોય, સેટ થવું મુશ્કેલ હોય, તે છતાં પણ એ પુત્રવધુઓ ક્યાંથી અહીંયા સેટ થઈ છે. અને તેમાં પણ સાસુનો પ્રેમ મળે માતા જેવો, અને સસરાનો પ્રેમ મળે પિતા જેવો, તો એ દીકરી એ પુત્રવધુ તમારા ઘર માટે દીકરી બની ગઈ. 4 હોય તો એ 5મી. અને એવા ઘણા સાસુજીઓ છે, એવા ઘણા સસરાજી છે, વડીલો છે કે પોતાની પુત્રવધુને દીકરી સરખી માને કે બેટા મારા ઘરે 2 દીકરી છે, ત્રીજી તું આવી છે. તમે તમારી દીકરી પર જેવો પ્રેમ રાખો, કદાચ વાત બંધ બેસતી તમને નહીં પણ લાગે, તે છતાં પણ જનરલી હું વાત કરું છું કે તમે તમારી પુત્રવધુને માં જેવો પ્રેમ આપો તો શાયદ થોડોક સુધારો વધારો થઈ શકે. હવે આપણે જૂના જમાના પ્રમાણે ચાલવા જશું તો કદાચ બરાબર મેચ થાય ન થાય, પરિસ્થિતિ આખી ચેન્જ થઈ ગઈ છે. અને હવે ડાયવોર્સ છે ને એ હવે સામાન્ય થઈ ગયા છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે અમુક ઉજળા જે સમાજ છે એમનામાં ડાયવોર્સ થાય છે, પણ હવે ગમે તે સમાજ અને ગમે તે સમાજમાં હવે રમતવાતમાં ડાયવોર્સ થાય છે. ઘણા કારણો છે, એમાં સહન શક્તિ પણ હવે લોકોની ઘટી ગઈ છે, બીજા કારણો હોય. હવે એની વચ્ચે આ બિચારી આપ સૌ બહારથી આવી કરી અહીં કને વસો નવેસરથી, એક મોટી વાત કહેવાય, યોગદાન કહેવાય. અને નારીને આ સાહિત્યકારે કલ્પવૃક્ષની ઉપમા આપી છે. અગર એ નારી સમજદાર હોય, સંસ્કારી હોય, ગુણિયલ હોય તો ઘરની કાયા પલટ કરી શકે છે. પૂરી મહેનત પર કરવી પડે, કારણ કે ઘણા મેમ્બરો માથાના ફરેલા પણ હોય. મહેનત કરવી પડે અને એમાં સફળ થાવો પણ ખરા, ન પણ થાવો. અત્યારે માની લો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ શરાબ પીએ છે, હવે એને સુધારવો, સમજાવવો, ઘરમાંથી આ દૂષણ કાઢવું તમારા માટે તો આમ ચેલેન્જ છે, બહુ જ ચેલેન્જ છે. આ જ્ઞાનબા એક કિસ્સો સમજાવતા હતા, હું જાહેરમાં નહીં કહું, પણ એ જ્ઞાનબા પણ ક્રાંતિ તો કરી જ છે.
એ જાહેરમાં વાત ન થાય. મુકાબલો પણ કર્યો છે એમણે અને સુધારો પણ લાવ્યા છે. એ જ રીતે દરેક માતાજી જ્ઞાનબા થાય, દરેક ઘરવાળા જ્ઞાનબા થાય અને ઘરમાંથી આ દૂષણ કાઢે તો બહુ સારું. આજે ગામડે ગામડે રોજ લાખો રૂપિયાનો શરાબ પીવાય છે. મને વિચાર આવ્યા કે આ જવાબદારી આપણે કોઈને સોંપીએ અને ઘરોઘર સર્વે કરીએ. કરવાનું નથી, આ તો મને વિચાર આવ્યા. સાધુડા હોય ને એને ધંધા કાંઈ ન હોય, શું એ વળી બખર જંતર ચલાવે રાખે. તો વિચાર આવ્યો એવો, રજૂઆત કરું છું કે ઘરે ઘરે આપણે સર્વે કરવા જઈએ તો ઘણા ઘરોમાં આપણને આ ચીજ જોવા મળશે. કોઈ 200નું, કોઈ 500નું. જો કે આપણું કાંઈ જતું નથી, એના પૈસાનું પીએ છે. આપણને ફક્ત દયા આવે કે તમારી લાઈફ શું. આજે એક ભાઈ આવ્યા હતા, પીને આવ્યા હતા બિચારા. અઠવાડિયો પહેલાં એને સમજાવ્યો હતો કે મપી જ ભલા. વળી પાછા દોસ્તાર મળ્યા, બાપુ દોસ્તાર મળ્યા, હું થેલી કઢ્યા ખીચે ભેજા, બરા ખાઈ એકડી તોલા ને એકડી મૂલા. અને આ ચીજો એવી છે, એક વખત માણસ ફસાઈ ગયો હોય, લપસી ગયો હોય, પછી એની જ સામે ચીજ મળે ને એટલે પાછી વળી ઢોક પીવાનું. આજે એક ભાઈ આવે અને કીધું મારા સાહેબ ઢોક પીધો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે બિચારો પીધેલો તો હતો, એને આપણે શું સમજાવીએ કે ન પીવું જોઈએ, સારું નથી. ઠીક છે બાપા, જન્મ મળ્યો છે સારો છે, એમાં બે મત નથી. પણ આપણે ઘણી વખત એ જન્મને નિરર્થક કરીએ છીએ. પુણ્યથી મળ્યો છે, નસીબ જોગે મળ્યો છે, પણ નિરર્થક થાય છે. અને મેં વાંચ્યું છે કે જે વ્યક્તિ શરાબના નશામાં મરી જાય એ આત્મા ભટકતો રહે અને ઘરને મૂંઝવે, ઘરવાળાઓને મૂંઝવે, પરિવારને મૂંઝવે. ભટકતો આત્મા થાય, એનો નિકાલ ન થાય ત્યાં સુધી બિચારો ભમતો રહે. અકાળે મૃત્યુ થાય ને. કારણ કે ઘણો શરાબ પીએ એટલે લીવર પર શું કહેવાય, લીવર પર બિચારાની અસર થાય. આપણને તો દયા ચિંતાવાની છે. જેમ બીજા બીમાર લોકો રહેલા હોય અને આપણે એને દર્દી કહીએ, તેમ જે આ નશો કરે છે એ પણ એક દર્દી જ છે હકીકતમાં. જેટલો પ્રેમ ભાવ અપાય એટલું આપવાનું. છૂટશે તો એના માટે સારું, એના પરિવાર માટે સારું. નહીં છૂટે તો આપણે પરમાત્માને કહીશું કે સમય પર સદબુદ્ધિ આપ અને એના ઘરમાં સારું વાતાવરણ ઊભો કર. ચાલીએ આપણે. આવું તો દુનિયામાં થયા કરશે. પણ નારી છે કલ્પવૃક્ષ છે, મુકાબલો કરી શકે, સહન પણ કરવું પડે ઘણું. મહેરબાની કરી અને તમે સાહસ ન કરતા મારું સાંભળીને. અમે ગાંડા માણસો કહેવાઈએ. તમે સાહસ કરવા જાઓ ને ઘરમાં ક્યાં બેગડમ થાય તો અમારા માથા પર આવે. લાડુ બાડુ એક બે મળવાના એ બંધ થઈ જાય. તો પણ નારીમાં તાકાત છે, એમાં બે મત નથી. कल्पवृक्ष से कम नहीं है नारी. खुद नए माहौल में डलकर औरों की सेवा करती है, બીજાની સેવા કરે. હવે ક્યાં વઢવાણ ને, ક્યાં સુરેન્દ્રનગર ને, ક્યાં શું કહેવાય આ બધા શંખેશ્વર ને, પંચાસર ને, ફલાણું ને ઢીકણું, ત્યાંના બધા આવ્યા હોય પુત્રવધુ થઈને અને પછી અહીંયા કચ્છના વાતાવરણમાં ઢલવું. અને એમાં એ વળી દર્શનીનું પાણી ચોખ્ખું મળે તો ચોખ્ખું મળે ને તો આ મુરુબા આપણને કાંયાવાળો પાણી આપે. પણ સારું છે, ઘણું સારું છે. તમને સત્સંગ પર પ્રેમ છે ને એ જ મોટી વાત છે. આમાંથી જ થોડો સુધારો આવે, કોશિશ કરવાની છે અને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે એને શક્તિ આપે. કારણ કે ઘણાને છોડવાની ઈચ્છા હોય પણ એમની પાસે વિકલ્પ ન હોય. અમે તો પહેલાં દવા બવા રાખતા અને આપતા, મફત પણ આપતા. પણ હવે અમે હમણાં દવા આપવાની છોડી દીધી છે. એનું કારણ છે કે આ બધી ચીજો ગંભીર છે. દવાઓ એકાએક અમે આપીએ, આયુર્વેદિક દવા હોય, કાંઈ નુકસાની ન કરે, ફાયદા જ છે.
તે છતાં હમણાં કેટલાક ટાઈમથી અમારી પાસે સ્ટોકમાં હતી દવાઓ, એ બધી મફત આપી દીધી જે વ્યસની આવ્યા એમને, અને હવે સ્ટોક રાખવાનું અમે બંધ કર્યું. ડાયરેક્ટ અમારી પાસે કોઈ વ્યસન છોડાવવા આવે તો એમને અમે નંબર આપી દઈએ કે આ ડૉક્ટર છે, આને ત્યાં દવાઓ બને છે, તમે એમેઝોનમાં કે XYZમાં મંગાવી લેજો. અમે સસ્તી આપતા હતા અને મફત આપતા હતા, એ બંધ કર્યું. સારું કામ જેટલું થાય તેટલું, બાકી તો તમારા બધાના સાથ સહકારથી થોડું ઘણું કરતા રહેતા હોઈએ છીએ. મૂળ બધા પર આવી જઈએ. उम्र उनके लिए जीती है, बेटी से बड़ा धन कुछ भी नहीं है. આ સંસારમાં સૌથી મોટું ધન છે કન્યા ધન છે. બસ એવી કન્યાઓ અહીં બહોળી સંખ્યામાં સત્સંગમાં પધારે છે. આ ભાગ્યશાળી અમારા બધા, શું કહેવાય, તમને શું કહું, હા, વડીલો ઓપન થિયેટરમાં બેઠેલા છે. મોજ કરે છે વડીલો, પણ વડીલો બહુ સરસ છે. ચંપલો પગમાંથી બારે કાઢીને સાંભળે છે. બરાબર છે ને? એટલે આ પણ એક મોટી વાત છે. ચંપલ બારે બારે ભલે રાખે ખુરશી નીચે, નહીં તો કોઈ ઠોકી જાય, પણ આ બધું કરે છે, ઘણું સારું છે. મેં ટ્રાય કરી 2-3 વખત આમ જોવાની, પણ દેખાતું નથી. મન થાય આમ કે વડીલો કેવી રીતે બેઠેલા છે ઓપન થિયેટરમાં. હવે આપણે વાત કરીએ આ સત્યવતીની. આડીઅવળી ઘણી વાતો થઈ ગઈ, માફ કરજો. મારો સ્વભાવ જરાક ખરાબ છે, કારણ કે સળંગ વાર્તા કરવામાં મને જરાક ગરમી બહુ થાય, એટલે થોડી આમ કરું થોડી આમ કરું ને પછી આગળ કરું વાત. સત્યવતીની માંગણી કરી રાજાએ, પણ ખુલાસો કર્યો નાવિકે કે મારી દીકરીના સંતાન થાય, મારા દોહિત્ર, એને રાજગાદી તો મળે નહીં. મારી દીકરી દુઃખી, એ સંતાન દુઃખી, અને એમને હું જોઉં દુઃખી તો હું દુઃખી. એટલે મહારાજા માફ કરજો, અવિનય થાય છે. તમારા જેવા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળક રાજાને ના પાડવી પડે છે, નહીં તો રાજા જે માગે એ રાજાનું જ કહેવાય, પણ મારે ના પાડવી પડે છે. માફ કરજો. અને શાંતનુ મહારાજા કાંઈ ન બોલ્યા. ને કા નહીં તો પડવી હતી, રાજ પડવી. છકી ન દેખ, ના પાડનાર તું કોણ, પણ ના આપી શકી. પદ મળ્યું છે છતાં પણ પદ માટે અભિમાન નથી, અને અભિમાન હશે તો પણ પ્રજા સાથે એકદમ સાલસ વ્યવહાર કરે છે. બળજબરી કરી શકત, દબાણ કરી શકત, સમજાવવાની કોશિશ કરી શકત, એને સત્યવતી અતિ ગમી છે. ગયા રાજા હસ્તિનાપુરમાં ગામમાં ઉદાસ રહ્યા, ગમ્યું નહીં. સત્યવતી યાદ આવી, ગાંગેયને ખબર પડી, ગાંગેયનો પત્તો કાઢ્યો. પત્તો મળ્યા પછી એ ગાંગેય નાવિક પાસે આવ્યો છે. ત્યારે પણ સત્યવતી કોક એક નાવડી મારેલી છે. ગાંગેયની નજર એ સત્યવતી પર પડી. અતિ સુંદર, અતિ સુંદર. ગાંગેય નાવિકને મળે છે, કન્યા સાથે કાંઈ જ વાર્તાલાપ કરવા માંગતા નથી. ગાંગેય કન્યાને એના પિતાજી કહેશે તે પ્રમાણે કરશે. મારે જે કંઈ કહેવું છે એના પિતાજીને કહેવું છે, એટલે નાવિકને કહે છે ગાંગેય કે શાંતનુ મહારાજાએ માંગણી કરી કન્યાની, અને તમે ના પાડી દીધી, એ તમે મોટામાં મોટી ભૂલ કરી. તમારે ના પાડવી જોઈતી ન હતી. સાંભળી લીધું નાવિકે. રાજા જેવા રાજા સામેથી માંગણી કરતા હોય અને તમે મનાઈ કરી દો, આ ઠીક નથી કર્યું તમે. હવે આજે હું ફરીને એ જ વાત લઈને આવ્યો છું. તમારે વાત માનવી પડશે,
અને તમારી દીકરી શાંતનુ મહારાજાને આપવી પડશે. નાવિક કહે, મારી વાત પહેલાં જે હતી તે અત્યારે છે, એમાં મેં જરાય ફેરફાર નથી કર્યો. ફરી હું તમને કહું કે હું મારી દીકરી શાંતનુ મહારાજા સાથે પરણાવવા માંગતો નથી. જે છે તે ક્લિયર. ભવિષ્યમાં પછી મને સોસવું પડે અને દુઃખી થવું પડે એના કરતાં ખુલાસો થઈ જાય સારું. તમે શા માટે ના પાડો છો એ કહો. તો એ કહે છે કે સીધે સીધી વાત છે, જે તમારા પિતાજીને મેં વાત કરી એ જ વાત હું તમને કરું છું કે ભવિષ્યમાં રાજગાદી માટે તમે લાયક છો, અને આમે પણ તમારા પિતાજી યુવરાજની પદવી તો આપી દીધી છે. જે યુવરાજ હોય તે ભવિષ્યમાં રાજા થાય. રાજા તરીકેના સંકેત મળી ગયા છે અને તમને યુવરાજનું પદ પણ મળી ગયું છે. અગર તમે આ હસ્તિનાપુર નગરની રાજગાદી સંભાળો, તમારો રાજ્યાભિષેક ત્યાં થાય અને મારી દીકરી આ રાજા સાથે પરણેલી હોય એને એના સંતાનો થાય, એને તો કંઈ ગાદીબાદી મળે નહીં, એનો તો રાજ્યાભિષેક ન થાય. અને એ રાજ્યાભિષેક ન થાય તો મારી દીકરી રાજમાતા પણ ન કહેવાય. વાત એટલી જ છે ને. તમને પહેલી શંકા એ છે કે ભવિષ્યમાં હું રાજા બનીશ, એટલે તમારી દીકરીના જે સંતાન થાય એ રાજા ન બને. તો હું અત્યારે તમારી સામે અને સર્વ દેવતાઓ સામે પ્રતિજ્ઞા લઉં તો તમને શું વાંધો? પિતાજીની ખાતર ભવિષ્યમાં રાજગાદી ન લેવા માટે આ ગાંગીય નિર્ણય કર્યો. આ પિતૃભક્તિ કહેવાય. જેમ માતૃભક્તિ છે તેમ પિતૃભક્તિ પણ છે. પિતા પણ એટલા જ આદરણીય, સન્માનનીય અને વંદનીય રહેલા છે. ક્યારેક સમય આવશે અને પોઈન્ટ આવશે તો હું પિતા વિશે પણ કહીશ કે એનું યોગદાન પણ આ સંસારમાં જબરદસ્ત રહેલું છે. પિતા ઘણું સહન કરે છે, અપરંપાર સહન કરે છે. અને હિન્દીમાં એની એક રચના છે, એની એકાદ બે લાઈન કહું તો પિતા માટે કહેવાયું છે કે પિતા કેવા છે? मेरा साहस मेरी इज्जत मेरा सम्मान है पिता. मेरी साहस मेरी इज्जत मेरा सम्मान है पिता. मेरी ताकत मेरी पूंजी मेरा अहसास है पिता. તમારા વખાણ કરીશ, એમના વખાણ કરીશ તો લાડુને બદલે કંઈક બીજું મળશે. કંઈક ઓપન થિયેટરમાં જેટલા ભાગ્યશાળી બેઠેલા છે બધા સાંભળો છો ને? હવે કોણ કે આ સાંભળીએ છીએ? હે, આ ખોટો આવ્યો ને? બરાબર છે. તો ચલો, પિતા વિશે પણ સારી સારી વાતો કહેવામાં આવી છે કે પિતાજી એ સાહસ છે. ઘરમાં સાહસિક હોય તો પિતા જ છે. કેવાને કેવા બિચારા જોબ કરતા હોય, કેવાને કેવા બિઝનેસ કરતા હોય, અને બિઝનેસમાં પણ કેવી ચડાખડી થતી હોય. આજના બિઝનેસ એટલે બહુ જોખમી છે. દુકાન પોતાની હોય, દુકાનમાં માલ પોતાનું હોય, તે છતાં પણ એટલા લફરા થતા હોય. હમણાં એક હૈદરાબાદના છોકરાએ અમને કીધું કે મારે સાહેબ અમારા ટાયરનો બિઝનેસ છે, પણ એટલા લફરા છે. આપણે એકદમ ઈમાનદારીપૂર્વક બિઝનેસ કરતા હોઈએ, જરા પણ લપણ છપણ કર્યા વિના બિઝનેસ કરતા હોઈએ, તે છતાં પણ પોલીસ પજવે, બીજા લોકો પજવે, અને તેમાં પણ દેખે કે દુકાન ધમધોકારે ચાલે છે તો બીજા લોકો પણ આવી અને પેલું માગે, શું કહેવાય, એવું બધું એની વચ્ચેથી બિઝનેસ પિતા કરતા હોય. સાહસ વગર તો પિતાજી આવું ન કરી શકે. એટલે પિતાને કીધું, મેરા સાહસ મેરી ઇજ્જત. પિતા છે એ ઇજ્જત છે. અગર પિતાજી દારૂ ન પીતા હોય, પિતાજી બીડીઓ ન પીતા હોય, મુરુબા સુણોતા ને, પિતાજી ગુટખા ન ખાતા હોય, પિતાજી તમાકુ ન ખાતા હોય,
તો એ આમ તો પિતાજી કદાચ વ્યસન કરતા હોય તો પણ ઘરની ઇજ્જત છે કે નહીં? ઘરની ઇજ્જત. ત્યાં તો ગમે તે કારણસર બિચારા વ્યસન કરતા હોય. મુરુબાની જરા મજાક કરીએ, કારણ કે મુરુબાને જોઉં એટલે આશા બાપુ યાદ આવે. ઓ પણ મસ્કરા, અને મુરુબા પણ ક્યારેક ક્યારેક ટૂચકો ફેંકે એટલે જરાક વાતાવરણને હળવો કરી દે. એમની જોવાની સ્ટાઇલ છે ને એમના પિતાજી જેવી છે. એટલે આમ ઘણા અંશો છે. અને બાપુએ આજે બિચારા કીધું કે હું 2-3 જોડી પીઉં છું, છૂટતી નથી. બળજબરી ન થાય, મોટી ઉંમરનો તો નથી, હજી તો જુવાન છે. જુવાન છો ને? હે અધરોડે અધરોડ છો હજી, તોય હજી વાંધો, જુવાન કહેવાઓ. 53 જેવા વર્ષ છે એમને, જુવાન કહેવાય ને 53 વાળો. હે થોડી રહીએ જજી ભાઈ, એ તો બાપુ કંઈ કે ખબર. ਅਸੀਂ તો તું અહીં 100 વર્ષ જ્યાં જીઓ બાપા, અને સરસ જીવન જીવો. બસ આવો મનુષ્ય અવતાર મળે, જેટલું આયુષ્ય આપણને મોટું મળે એટલું સારું. જો સારા કામ કરતા હોઈએ તો ખાલી મોટું આયુષ્ય મળે અને દારૂ ઢીંચતે રાખીએ થેલીઓ પર તેલીઓ, તો એ વહેલો ટૂંકો થાય સારો. આ નહીં તો આખા કુટુંબને હેરાન કરતો હોય. ઘણા ઘરોમાં એવા કરુણ પ્રસંગો બની રહ્યા છે, એટલે પરેશાન કરે આખા ઘરને. ચાલો આપણે આગળ વાત કરીએ કે પિતા માટે કેવી કેવી સરસ વાત કરી છે. પિતા સન્માન હૈ, મેરી તાકાત મેરી પૂંજી. મારી તાકાત પિતાજી છે, અને મારી પૂંજી એટલે મૂડી પણ પિતાજી છે. મેરા અહસાસ હૈ પિતા, પિતાજી મારા અહસાસ. અહસાસ મતલબ અહસાસ. શું? અહેસાસ. અહેસાસ એટલે આપ કહો છો બરાબર. આપણે એ શબ્દોને થોડા સુધારીશું, મતલબ કે એના બીજા અર્થો પણ કાઢીશું. પણ પિતા વિશે ઘણું કહેવામાં આવ્યું છે, એની પણ આપણે વાત કરીશું. પણ આ બંને કેટલા ક્લિયર છે. શાંતનુ સામે પણ આ નાવિકે સ્પષ્ટ વાત કરી છે. આગું પાછું નહીં, વિચારીશ ને પછી કહીશ ને નહીં, જે છે તે રોકડું કહી દેવાનું. એટલે એના કંઈ રસ્તા નીકળે. હમણાં નહીં ને પછી નહીં ને હમણાં એના રસ્તા ન નીકળે. પછી ઘણા માણસો છે ને અમને કહી જાય કે 2 દિવસમાં આવું છું, મહિનાઓ સુધી ન દેખાય કે ભૂલી ગયો. બસ ક્લિયર માણસ હોય એના રસ્તા નીકળે. ગાંગીએ જ્યારે પૂછી રહ્યો છે ત્યારે પણ નાવિકે જવાબમાં બદલાવ્યું નથી કાંઈ, જે છે તે કહી દીધું કે મારી દીકરી અગર સંતાનને જન્મ આપે, રાજા તો તમે જ થશો, તો મારા સંતાનનું શું વેલ્યુ, એનો મોભો શું, કાંઈ જ નહીં, એની કિંમત શું? તો હવે આ બાબતમાં થોડી ચર્ચા થશે, ગાંગીયાની અને આ નાવિકની. એના પર વિચારીશું. અત્યારે આટલું જ. આજે પ્રસાદી છે ગાયત્રી મંડળ તરફથી, અને લકી ડ્રો પણ ગાયત્રી